હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ હેમાંગી. આજનું આપણું લેક્ચર છે પેપર 1 નું યુનિટ નંબર 2 સંશોધન અભિયોગ્યતા એટલે રિસર્ચ એપ્ટિટ્યુડ. એનું લેક્ચર 1. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સમજીશું અહીંયા રિસર્ચનું મીનિંગ. ઓકે, એટલે સંશોધન શું છે એનો અર્થ આપણે સૌથી પહેલા સમજીશું. તો સંશોધન તેના મૂળ અર્થમાં એક વ્યવસ્થિત, ધીરજપૂર્વકની અને સુઆયોજિત પ્રક્રિયા છે જે તથ્યો, સિદ્ધાંતો અથવા તેના વ્યવહારિક ઉપયોગોને શોધવા, તેનું અર્થઘટન કરવા અને તેમાં સુધારો કરવા માટે બનાવવામાં આવી છે. ઓકે, રિસર્ચ એટલે શું? તો આગળ આપણે આ રિસર્ચ વર્ડનો મતલબ શું છે એ પણ સમજીશું. અને આ આપણે એકદમ સિમ્પલ ભાષામાં સમજી રહ્યા છે કે શું છે, એક વ્યવસ્થિત પ્રક્રિયા છે, બીજું ધીરજપૂર્વકની પ્રક્રિયા છે, તેમાં પેશન્સ રહેલું હોય છે. ઓકે, સુઆયોજિત પ્રક્રિયા એટલે કે વ્યવસ્થિત આયોજન કરવામાં આવતું હોય છે રિસર્ચ કરવા માટે. અને બીજું કે રેન્ડમલી નથી થતું, તે તથ્યો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે અથવા તો તેના વ્યવહારિક ઉપયોગોને શોધવા માટે કરવામાં આવે છે, તેનું અર્થઘટન કરવા, તેમાં સુધારો કરવા માટે બનાવવામાં આવી છે. ઓકે, માત્ર આંતરસ્ફૂર્ણ કે સામાન્ય અવલોકન પર આધાર રાખવાને બદલે સંશોધન વણ ઉકેલાયેલા પ્રશ્નોના વિશ્વસનીય જવાબો શોધવા માટે એક નિષ્પક્ષ માળખાનો ઉપયોગ કરે છે. ઓકે, નેક્સ્ટ આપણે સમજીએ ધ કોર મિનિંગ ઓફ રિસર્ચ. સંશોધનનો મુખ્ય અર્થ શું છે? ધ વર્ડ itself reveals its purpose. Research to look at a phenomenon again and discover deeper insights. Okay, બે શબ્દમાંથી બનેલું છે. રી એટલે કે ફરીથી અને સર્ચ એટલે કે શોધવું. ઓકે, તો આપણે સમજીએ શું છે કે રિસર્ચ શબ્દ પોતે જ તેનો હેતુ સ્પષ્ટ કરે છે. રિસર્ચ એટલે કે કોઈ ઘટના કે બાબતને ફરીથી તપાસવી અને તેના વિશે ઊંડાણપૂર્વકની સમજ મેળવવી. આ એક હેતુપૂર્ણ પ્રવાસ છે જે સમસ્યાથી શરૂ થાય છે અને તાર્કિક માર્ગે આગળ વધીને તારણ પર પૂરો થાય છે. એટલે કે રિસર્ચ ક્યારે કરવામાં આવતું હોય છે? તો કોઈક એક સમસ્યા જ્યારે કોઈકના ધ્યાનમાં આવે છે તો તે સમસ્યાનું નિવારણ લાવવા માટે અથવા તો તેનું તારણ લાવવા માટે જે છે એ રિસર્ચ શરૂ કરવામાં આવતું હોય છે. ઓકે, બીજું શું કીધું છે આમાં કે આ એક વૈજ્ઞાનિક તપાસ છે. આ એક સુવ્યવસ્થિત પ્રક્રિયા છે જે અનુભવજન્ય માહિતી, અવલોકન અથવા તો પ્રયોગો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરે છે. બીજું કે જ્ઞાનનો વિસ્તાર. આ પ્રક્રિયા કાં તો પ્રવર્તમાન જ્ઞાનમાં નવી માહિતી ઉમેરે છે અથવા વધુ સારી સમજૂતી શોધવા માટે વર્તમાન સિદ્ધાંતોને પડકારે છે. ઓકે, આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે રિસર્ચ થતું હોય છે, બરાબર, તો તે બે રીતે થઈ શકે છે. તો કાં તો પ્રવર્તમાન જ્ઞાનમાં નવી માહિતી ઉમેરવા માટે કરવામાં આવતું હોય છે કે અથવા તો વધુ સારી સમજૂતી શોધવા માટે કરવામાં આવતું હોય છે. ઓકે, ત્યાર પછી આપણું આવે છે રિસર્ચના ટાઈપ્સ એટલે કે સંશોધનના પ્રકાર. હવે આના જે પ્રકાર છે એ અલગ અલગ રીતે વર્ગીકૃત કરેલા છે. સૌથી પહેલું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ઓબ્જેક્ટિવ ઓર પર્પસ એટલે કે હેતુ અથવા ઉદ્દેશના આધારે વર્ગીકરણ. હવે આ વર્ગીકરણ શું કહેવા માંગે છે? તો આ પરિમાણ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે સંશોધન શા માટે કરવામાં આવી રહ્યું છે અને તેનો અંતિમ ધ્યેય શું છે. ઓકે, તો આ ક્લાસિફિકેશન મુજબ એના 2-3 પ્રકાર છે એ આપણે સમજી લઈશું. તો સૌથી પહેલા ફંડામેન્ટલ એટલે કે બેઝિક અથવા તો પ્યોર રિસર્ચ. ઓકે, એટલે કે મૂળભૂત અથવા તો સૈદ્ધાંતિક સંશોધન. તેનો મુખ્ય હેતુ માત્ર જ્ઞાન મેળવવાનો કે નવા સિદ્ધાંતો ઘડવાનો અને સમજણનો વિસ્તાર કરવાનો છે. ઓકે, તેનો મુખ્ય હેતુ શું છે? માત્ર જ્ઞાન મેળવવાનો, નવા સિદ્ધાંતો ઘડવાનો અને સમજણનો વિસ્તાર કરવાનો છે. તે કોઈ તાત્કાલિક વ્યવહારિક કે વ્યાપારી લાભ વિના કોઈ પણ બાબત કેવી રીતે કામ કરે છે તેનો જવાબ આપે છે. નામ પરથી જ ખબર પડે છે કે બેઝિક રિસર્ચ છે, બરાબર. આમાં કોઈ વ્યાપારી લાભ કોઈને મળવાનું નથી. એ ખાલી શેના માટે કરવામાં આવે છે? તો ભાઈ કોઈ પણ બાબત કેવી રીતે કામ કરે છે એનો જવાબ મેળવવા માટે. ઓકે, પછી એનો બીજો પ્રકાર છે અપ્લાઇડ રિસર્ચ એટલે કે વ્યાવહારિક સંશોધન. આ સંશોધન મૂળભૂત સંશોધન દ્વારા સ્થાપિત થયેલા સૈદ્ધાંતિક પાયાનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની ચોક્કસ અને વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ લાવે છે. એટલે કે જે મૂળભૂત સંશોધન દ્વારા જે સ્થાપિત કંઈક
સિદ્ધાંતો મળ્યા છે, બરાબર. એનો ઉપયોગ કરવામાં આવે છે આમાં, અને શું થાય છે કે વાસ્તવિક દુનિયા રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ જે હોય છે, બરાબર, એ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સનું જે એક સ્પેસિફિક સોલ્યુશન લાવવા માટે આ કરવામાં આવે છે. ઓકે, અને આ જે વ્યવહારિક સંશોધન છે એનું એક પ્રકાર પડે છે એક્શન રિસર્ચ, એટલે કે ક્રિયાત્મક સંશોધન. આ વ્યવહારિક સંશોધનનો જ એક સ્થાનિક પેટા પ્રકાર છે, જ્યાં કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા કાર્ય કરતા, દાખલા તરીકે શિક્ષક, પોતાની તાત્કાલિક કાર્યકારી સમસ્યાનો તુરંત ઉકેલ લાવવા માટે જાતે જ પગલાં લે છે. ઓકે, એક્ઝામ્પલ શું છે? જેમ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓના નબળા વાંચન સ્કોરને સુધારવા માટે શિક્ષક દ્વારા નવી વાંચન પદ્ધતિનો પ્રયોગ કરવો. હવે શિક્ષક એવું જોવે છે કે ભાઈ ક્લાસમાં જે સ્ટુડન્ટ્સ બેઠેલા છે એઓ સામાન્ય રીતે વાંચન કરે છે તો તેમને યાદ નથી રહેતું, તો તે શું કરશે ભાઈ, એક એક્સપેરિમેન્ટ કરશે, એક પ્રયોગ કરશે. એ શું કરશે કે સ્ટુડન્ટને કહેશે કે તમે છે ને આવી રીતે વાંચો છો એની બદલે તમે એક સ્ટોરી બનાવો પોતાના દિમાગમાં. જે વસ્તુને તમે વાંચો છો એને સ્ટોરી રૂપે તમે તમારા દિમાગમાં બેસાડો તો તમને વધારે યાદ રહેશે. તો પછી સ્ટુડન્ટ શું કરશે, એ રીતે વાંચશે. પછી એ શું કરશે, તો ભાઈ એનાલિસિસ કરશે કે પહેલા જે રીતે સ્ટુડન્ટ વાંચતા હતા એ પ્રમાણે એમને જેટલું યાદ રહેતું હતું એના કરતા હવે વધારે એમને યાદ રહેવાનું ચાલુ થયું છે કે નથી થયું. ઓકે, એટલે એક સિમ્પલ છે કે ભાઈ આ એક તરતનું સંશોધન કહેવાતું હોય છે, બરાબર, એક્શન રિસર્ચ, કે એમાં ફટાફટ શું થાય છે, શિક્ષક એ વિદ્યાર્થીઓ પર આવી રીતે જે છે એ સંશોધન કરતા હોય છે, બરાબર. એટલે આ એક ક્રિયાત્મક સંશોધન કહી શકાય કે આમાં જે સંશોધન કરતા હોય છે એ આવી રીતે નાના નાના પ્રયોગો કરતા રહેતા હોય. ત્યાર પછી છે ડેવલપમેન્ટ રિસર્ચ. તો આ શું છે, વિકાસાત્મક સંશોધન. ઉપલબ્ધ સંશોધન જ્ઞાનનો ઉપયોગ કરીને, એટલે કે જે ઓલરેડી સંશોધન થયેલા હોય છે એમાંથી કંઈક જ્ઞાન મળ્યું હોય છે, બરાબર, એનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટ્સ, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ કે સંસ્થાકીય પ્રણાલીઓ બનાવવા કે ડિઝાઇન કરવા પર આ સંશોધન ધ્યાન કેન્દ્રિત કરે છે. નામ પરથી જ ખબર પડે છે વિકાસાત્મક, એટલે કોઈ વસ્તુનો વિકાસ કરવા માટે, ડેવલપ કરવા માટે ઓલરેડી આપણી જોડે જે જ્ઞાન છે એનો ઉપયોગ કરીને કંઈક નવી પ્રોડક્ટ બનાવવી, નવી કોઈ પ્રક્રિયા કોઈ વસ્તુ વિશે બનાવવી. ઓકે, એટલે આ સંશોધન એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, સેકન્ડ, ક્લાસિફિકેશન બેઝડ ઓન રિસર્ચ ડિઝાઇન ઓર ડેપ્થ ઓફ ઇન્ક્વાયરી. સંશોધન ડિઝાઇન અથવા તો તપાસની ઊંડાણના આધારે વર્ગીકરણ. હવે આમાં શું હોય છે, તો આ પરિમાણ દર્શાવે છે કે સંશોધક કોઈ વિષયની કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને તે તપાસનું માળખું કેવું છે. ઓકે, આ ઊંડાણપૂર્વક માટેનું અહીં આપણને પ્રકાર જોવા મળે છે. ઓકે, તો એમાં સૌથી પહેલા છે એક્સપ્લોરેટરી રિસર્ચ, એટલે કે અન્વેષણાત્મક સંશોધન. જ્યારે કોઈ સમસ્યા ખૂબ વ્યાપક હોય, અસ્પષ્ટ અથવા અગાઉથી સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન હોય ત્યારે આ સંશોધન કરવામાં આવે છે. તે શરૂઆતની પ્રાથમિક સમજ મેળવવા, પરિભાષાઓને સ્પષ્ટ કરવા અને સંશોધનની અગ્રતા નક્કી કરવામાં મદદ કરે છે. તે ભાગ્યે જ કોઈ નિર્ણાયક જવાબો આપે છે. ઓકે, તો આ શું કહેવાય, એક્સપ્લોરેટરી રિસર્ચ કહેવાશે. બીજો પ્રકાર છે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, એટલે કે વર્ણનાત્મક સંશોધન. આ સંશોધન કોઈ વસ્તી, પરિસ્થિતિ કે ઘટનાના લક્ષણોનું સચોટ વર્ણન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે પરિસ્થિતિ શું છે તે દર્શાવે છે, પરંતુ તે પરિસ્થિતિ શા માટે ઊભી થઈ છે તેનો આ જવાબ આપતું નથી. ઓકે, એનો એક પ્રકાર છે ડાયગ્નોસ્ટિક રિસર્ચ, એટલે કે નિદાનાત્મક સંશોધન. આ વર્ણનાત્મક સંશોધનની જ એક વિશિષ્ટ શાખા છે જેનો હેતુ કોઈ ચોક્કસ સમસ્યા અથવા ખામીના મૂળ કારણને ઓળખવાનો હોય છે. ઓકે, ત્યાર પછી છે એક્સપ્લેનેટરી, એટલે કે કોઝલ રિસર્ચ, એટલે કે સ્પષ્ટીકરણ અથવા કાર્યકારણ સંશોધન. આ માત્ર વર્ણન કરવાથી આગળ વધીને ચલો વચ્ચેના કાર્યકારણ સંબંધો શોધે છે. ચલ એટલે શું, વેરિયેબલ. ઓકે, વેરિયેબલ બે પ્રકારના હોય છે, એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એક ડિપેન્ડન્ટ વેરિયેબલ. એ બંને વચ્ચેની કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ જે છે, ઓકે, એ ડિસ્કવર કરવા માટે જે છે એ આ પ્રકારનું રિસર્ચ થાય છે. ઓકે, તે ચલો એકબીજા સાથે શા માટે અને કેવી રીતે આંતરક્રિયા કરે છે તેનો જવાબ આપે છે.
ઓકે, હવે છે એક્સપેરિમેન્ટલ રિસર્ચ એટલે કે પ્રાયોગિક સંશોધન. કાર્યકારણ સંબંધ સ્થાપિત કરવા માટે આ પદ્ધતિ સર્વોત્તમ ગણાય છે. આપણે પહેલા વાત કરીને કોઝ એન્ડ ઇફેક્ટની. ઓકે, એ કોઝ એન્ડ ઇફેક્ટ શોધવા માટેની આ એક સર્વોત્તમ પદ્ધતિ ગણવામાં આવતી હોય છે. આમાં સંશોધક પર્યાવરણને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે, એક સ્વતંત્ર ચલમાં સભાનપણે ફેરફાર કરે છે અને તેની અસર આશ્રિત ચલ પર માપે છે. દાખલા તરીકે કોઈ નવી દવા માર્કેટમાં આવવાની હોય, બરાબર, તો શું કરવામાં આવતું હોય છે, તો પહેલા એક્સપેરિમેન્ટ થતા હોય છે એ વસ્તુના, બરાબર, કે એ દવા લેવાથી કયા માણસ પર કેવી અસર પડે છે. તો આ એક પ્રકારનું એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવાય. ત્યાર પછી છે એક્સ પોસ્ટ ફેક્ટો અથવા તો ક્વોઝી એક્સપેરિમેન્ટલ રિસર્ચ. ભૂતકાલીન ઘટના આધારિત અથવા કાર્યકારણ ઉત્તર સંશોધન. આ સંશોધન ત્યારે વપરાય છે જ્યારે સંશોધક કાર્યકારણ સંબંધ તપાસવા માંગતો હોય પરંતુ તે સ્વતંત્ર ચલમાં ફેરફાર કરી શકતો નથી. ઓકે, આપણે આના ઉપરના પ્રકારમાં જોયું કે એક્સપેરિમેન્ટલમાં ફેરફાર કરી શકે છે પરંતુ અહીં ફેરફાર કરી શકતો નથી કારણ કે તે ઘટના કુદરતી રીતે અગાઉથી જ ઘટી ચૂકી હોય છે. દાખલા તરીકે ધરતીકંપમાંથી બચી ગયેલા લોકો પર તેની માનસિક અસરનો અભ્યાસ કરવો. ઓકે, એમના ઉપર કેવી માનસિક અસર પડી, તેઓ કેટલા ડરેલા છે, શું છે એ બધું. ધરતીકંપ તો ઓલરેડી થઈ ગયું છે, બરાબર, હવે શું અસર પડી એ જાણવા માટે આ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નેચર ઓફ ડેટા એન્ડ અપ્રોચ એટલે કે માહિતીના સ્વરૂપ અને અભિગમના આધારે વર્ગીકરણ. તો આમાં શું છે, આ વર્ગીકરણ સંશોધનમાં કયા પ્રકારનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને તેના વિશ્લેષણ પાછળ કઈ વિચારધારા છે તેના પર આધારિત છે. તો જોઈએ આપણે એના પ્રકાર. તો પહેલા છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ એટલે કે પરિમાણાત્મક સંશોધન. આ સંખ્યાઓ એટલે કે નંબર્સ, માપદંડો, ગણિત અને આંકડાકીય ગણતરીઓ સ્ટેટિસ્ટિકલ કેલ્ક્યુલેશન્સ પર આધાર રાખે છે. તે એવું માનીને ચાલે છે કે વાસ્તવિકતા એક જ અને વસ્તુનિષ્ઠ છે જેને ચોક્કસ રીતે માપી શકાય છે. આંકડાઓની જ્યાં વાત આવતી હોય, બરાબર, આંકડાઓમાં જ્યાં ગણતરી કરવાની હોય, બરાબર, એ શું કહેવાય, ક્વોન્ટિટેટિવ રિસર્ચ કહેવાશે. ત્યાર પછી ક્વોલિટેટિવ રિસર્ચ. એ શું છે, ગુણાત્મક સંશોધન. આ શબ્દો, વર્ણનો, અર્થો અને માનવીય અનુભવો પર આધાર રાખે છે. ઓકે, ક્વોન્ટિટેટિવ ને ક્વોલિટેટિવમાં આ જ ફરક છે કે ક્વોન્ટિટેટિવમાં આંકડાઓની વાત હોય છે જ્યારે અહીં શેની વાત હોય છે, હ્યુમન એક્સપિરિયન્સીસની, ઓકે, વર્ડ્સની, આ બધાની અહીં વાત હોય છે. તેવું માને છે કે વાસ્તવિકતા વ્યક્તિલક્ષી છે અને સામાજિક પરિબળો દ્વારા નિર્મિત થાય છે. હવે તેના પણ કેટલાક પ્રકાર છે. સૌથી પહેલા છે ફિનોમેનોલોજી, ઘટનાશાસ્ત્ર. લોકો કોઈ ચોક્કસ ઘટનાને પોતાના વ્યક્તિગત દ્રષ્ટિકોણથી કેવી રીતે અનુભવે છે તેનો અભ્યાસ કરવો. ત્યાર પછી એથનોગ્રાફી, માનવ વંશશાસ્ત્ર અથવા તો નૃવંશશાસ્ત્ર. કોઈ ચોક્કસ સાંસ્કૃતિક કે સામાજિક જૂથનું લાંબા સમય સુધી તેમની વચ્ચે રહીને પ્રત્યક્ષ અથવા તો ગાઢ અવલોકન કરવું. ઓકે, જે દાખલા તરીકે કોઈ સામાજિક જૂથ હોય કોઈ એક ગામમાં, બરાબર, એમની વચ્ચે કોઈ વ્યક્તિ રહીને એમનું અવલોકન કરે, ઓકે, અને તેના પરથી કંઈક નવું શોધે. ત્યાર પછી ગ્રાઉન્ડેડ થિયરી. એમાં શું કીધું છે, સહભાગીઓ એટલે કે પાર્ટિસિપન્ટ્સ એટલે કે જેઓ તેમાં સંશોધનમાં ભાગ લે છે તેમની પાસેથી મેળવેલા ગુણાત્મક ડેટાના આધારે તળિયેથી શરૂ કરીને એક તદ્દન નવો જ સિદ્ધાંત વિકસાવવો. ઓકે, પછી મિક્સ્ડ મેથડ્સ રિસર્ચ, મિશ્ર પદ્ધતિ સંશોધન એટલે કે ઉપર આપણે જે બંનેની વાત કરી ને, ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ, તો કોઈ સમસ્યાને વધુ સંપૂર્ણ અને બહુપક્ષીય રીતે સમજવા માટે આ અભ્યાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક, ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બંને પદ્ધતિઓનું હેતુપૂર્વક સંયોજન કરવામાં આવે છે. 4 નંબર છે આપણું ક્લાસિફિકેશન બેઝડ ઓન લોજિક ઓર રીઝનિંગ, તર્ક અથવા વિચારધારાના આધારે વર્ગીકરણ. આ વર્ગીકરણ તારણ સુધી પહોંચવા માટે વપરાતી વિચારની દિશા પર આધારિત છે. ઓકે, હવે આમાં શું કીધું છે, સૌથી પહેલું ટાઈપ છે ડિડક્ટિવ રિસર્ચ એટલે કે ટોપ ડાઉન. નિગમન તર્ક આધારિત સંશોધન, ઉપરથી નીચેનો અભિગમ. આ સંશોધન પ્રવર્તમાન સામાન્ય સિદ્ધાંતથી શરૂ થાય છે એટલે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ જનરલ થિયરી છે, બરાબર, તેમાંથી એક ચોક્કસ પરિકલ્પના બનાવે છે.
ઓકે, એટલે કે એક હાઇપોથિસિસ, સ્પેસિફિક હાઇપોથિસિસ બનાવે છે. ઓકે, પછી ડેટા એકત્રિત કરે છે અને તેનું પરીક્ષણ કરીને જુએ છે કે ડેટા તે સિદ્ધાંતનું સમર્થન કરે છે કે નકારે છે. આ સામાન્ય રીતે પરિમાણાત્મક સંશોધન ઉપર આપણે જોયું ને, ક્વોન્ટિટેટિવ જે હતું બરાબર રિસર્ચ, એના સાથે જોડાયેલું છે. ત્યાર પછી છે ઇન્ડક્ટિવ રિસર્ચ બોટમ અપ, આગમન તર્ક આધારિત સંશોધન નીચેથી ઉપરનો અભિગમ. આ સંશોધન વાસ્તવિક દુનિયાના વિશિષ્ટ અવલોકનોથી શરૂ થાય છે, તેમાં વારંવાર પુનરાવર્તિત થતી પેટર્ન શોધે છે. ઓકે, એટલે અહીં શું થાય છે કે જે રિયલ વર્લ્ડ ઓબ્ઝર્વેશન્સ હોય છે બરાબર, એનાથી એની શરૂઆત થતી હોય છે. પછી એમાં વારંવાર શું રિપીટ થતું હોય છે બરાબર, શું પુનરાવર્તિત થાય છે એ પેટર્ન ને શોધે છે. એક કામ ચલાવ પરિકલ્પના બનાવે છે. ઓકે, ઉપર શું હતું, તો ઉપર હતું એક ચોક્કસ પરિકલ્પના હાઇપોથિસિસ બરાબર, અહીં કામ ચલાવ બનાવે છે, ટેન્ટેટિવ હાઇપોથિસિસ બને છે. ઓકે, અને છેવટે એક નવો સામાન્ય સિદ્ધાંત ઘડે છે. અને આ સામાન્ય રીતે ગુણાત્મક સંશોધન એટલે કે ક્વોલિટેટિવ રિસર્ચ સાથે જોડાયેલું છે. ત્યાર પછી ક્લાસિફિકેશન બેઝડ ઓન ટાઈમ હોરિઝોન એટલે કે સમયગાળાના આધારે વર્ગીકરણ. આ વર્ગીકરણ દર્શાવે છે કે સમયનું પરિબળ ડેટા એકત્રીકરણને કેવી રીતે અસર કરે છે. સૌથી પહેલા આપણને અહીં કીધું છે ક્રોસ સેક્શનલ રિસર્ચ એટલે કે સમકાલીન અથવા તો ક્રોસ સેક્શનલ સંશોધન. આમાં સમયના એક જ ચોક્કસ બિંદુએ વસ્તીના જુદા જુદા જૂથો અથવા વિષયો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે. એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે અત્યારે વર્ષ 2026 ચાલી રહ્યું છે. એમાં અલગ અલગ જૂથ એટલે કે અલગ અલગ ગ્રુપ જે છે એ લેવામાં આવશે. દાખલા તરીકે 20 વર્ષના વ્યક્તિ, 40 વર્ષના વ્યક્તિ અને 60 વર્ષના વ્યક્તિ. ઓકે, આવી રીતે અલગ અલગ જૂથ બનાવવામાં આવશે. દાખલા તરીકે 20 લોકોનું જૂથ બનાવવામાં આવ્યું છે, એમાંથી 20 વર્ષના 20 લોકો, 40 વર્ષના 20 અને 60 વર્ષના 20. ઓકે, અને પછી જોવામાં આવશે કે આ લોકોમાં ડિજિટલ સાક્ષરતા કોનામાં કેવી છે એની તુલના કરવામાં આવશે બરાબર. એટલે 20 વર્ષના, 40 વર્ષના અને 60 વર્ષના લોકોની ડિજિટલ સાક્ષરતાની એક સાથે અહીં તુલના કરવામાં આવે તો એને શું કહેવાશે, ક્રોસ સેક્શનલ સંશોધન. ત્યાર પછી છે લોંગિટ્યુડિનલ રિસર્ચ એટલે કે દીર્ઘકાલીન સંશોધન. ઓકે, લોંગિટ્યુડિનલ. આમાં શું કહેવા માંગે છે, લાંબા સમયગાળા દરમિયાન થતા ફેરફારો, વિકાસની પેટર્ન અથવા લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવા માટે એક જ સમાન વિષયો કે વ્યક્તિઓના જૂથને લાંબા સમય સુધી ટ્રેક કરીને વારંવાર ડેટા એકત્રિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અહીં છે ને અલગ અલગ જૂથ નહીં લેવામાં આવે, અહીં જૂથ એક લેવામાં આવશે પરંતુ સમયનો ગાળો અહીં લાંબો રહેશે. ઓકે, દાખલા તરીકે 5 વર્ષના બોયઝ જે છે બરાબર, એમને એમના ઉપર સ્ટડી કરવામાં આવશે પરંતુ લાંબા ગાળા સુધી. એટલે અત્યારે 5 વર્ષના તે બાળકો છે, ત્યાર પછી નેક્સ્ટ 10 વર્ષ માટે શું કરવામાં આવશે, તેમને ટ્રેક કરવામાં આવશે બરાબર. એટલે કે અત્યારે તેઓ 5 વર્ષના છે અને જ્યારે 15 વર્ષના થશે ત્યાં સુધી તેમનામાં શું ફેરફાર આવ્યા બરાબર. બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધી વ્યક્તિઓના એક જૂથને ટ્રેક કરીને તેમની કારકિર્દીના વિકાસનો અભ્યાસ કરવો. એટલે કોઈ એક જ જૂથ થોડા સમય પછી એમનામાં શું ફેરફાર આવે છે અને આટલા વર્ષો પછી એમનામાં શું વિકાસ થયું કે શું ફેરફાર આવ્યા, આ બધાનો જે અભ્યાસ કરવામાં આવે તો એ લોંગિટ્યુડિનલ સંશોધન કહેવાયું. ઓકે, 6 નંબર અધર નોટેબલ ક્લાસિફિકેશન્સ, અન્ય નોંધપાત્ર વર્ગીકરણો. એમાં છે હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે ઐતિહાસિક સંશોધન, ભૂતકાળની ઘટનાઓ, દસ્તાવેજો અને અવશેષોનું વિશ્લેષણ કરીને તે સમયની પેટર્ન, ઉદ્ગમ અથવા ઇતિહાસના પાઠોને સમજવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળમાં કેટલીક ઘટનાઓ બની ગઈ હોય, ભૂતકાળના કેટલાક દસ્તાવેજો હોય, કેટલાક અવશેષો પડેલ હોય બરાબર, એ બધાનું વિશ્લેષણ અહીં કરીને જે સંશોધન કરવામાં આવે એ ઐતિહાસિક સંશોધન. ઓકે, ત્યાર પછી
કન્સેપ્ચ્યુઅલ રિસર્ચ, વૈચારિક સંશોધન આ અમૂર્ત વિચારો અથવા સિદ્ધાંતો સાથે જોડાયેલું છે. અહીં ફિલોસોફર્સ અને વિચારકો તેનો ઉપયોગ કોઈ ભૌતિક ડેટા એકત્રિત કર્યા વિના નવા બૌદ્ધિક માળખા વિકસાવવા અથવા જૂના વિચારોનું નવું અર્થઘટન કરવા માટે કરે છે. ઓકે, કેટલાક વિચારો જે જૂના છે કોઈકના દ્વારા તે શોધવામાં આવ્યા હોય તેનું નવું અર્થઘટન કરવામાં આવતું હોય છે. અને ત્યાર પછી છે ઇમ્પિરિકલ રિસર્ચ, અનુભવજન્ય સંશોધન. આ વૈચારિક સંશોધનથી તદ્દન વિપરીત છે. બરાબર, કોન્સેપ્ચ્યુઅલ રિસર્ચ કરતા અલગ છે. તે સંપૂર્ણપણે નક્કર ડેટા, પુરાવા, અવલોકન અને પ્રયોગો પર આધાર રાખે છે જેને અન્ય લોકો દ્વારા પણ ચકાસી શકાય છે. અહીં આપણું ટોપિક આજનું પૂરું થાય છે. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક.